બોલો સદગુરુદેવની જય। ઉગમેશ્વર સાહેબની જય। લાભેશ્વર નાથની જય। રવજીરામ બાપાની જય। રામાપીરની જય। નરસિંહ દાદાની જય। હરિ ઓમ। સંત સમાગમ પામ્યા તેને સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ દાસ લાભો મહિમા ઘણેરો દાસ લાભો મહિમા ઘણેરો संत से मुक्ति नो द्वार दास लाभो महिमा गणेरो संत से मुक्ति नो द्वार। शरण आधार साधन हाथों रे गुरु गम विनानु ज्ञान जानो कासुं रे माटे गुरु शरण सिधाव शरणे जैन प्राणी पकड़ एक आधार गुरु शरणे जैन प्राणी पकड़ एक आधार प्रभु स्वरूप गुरु ने जानी प्रभु स्वरूप गुरु ने जानी ए मेली द्वैत विचार मन विश्वासु
શરણ આધાર સાધન હાચું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે માટે ગુરુ શરણ સિધાય પતિવ્રતા જેમાં નિજ પતિને એ પુરુષ એક પ્રમાણ પતિવ્રતા જેમાં નિજ પતિને એ પુરુષ એક પ્રમાણ જગત ભરમાં એક જ જુએ જગત ભરમાં એક જ જુએ એ નહીં કદી ભટકાર ધ્યાન છે સાચું રે નહીં કદી ભટકાર ધ્યાન તે સાચું રે ગુરુ શરણ આધાર સાધન હાચું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે માટે ગુરુ શરણ સિધાય ડગે ન વૃત્તિ અડોલ નિત્યા એ ગુરુ સ્વરૂપની માય ડગે ન વૃત્તિ અડોલ નિત્યા એ ગુરુ સ્વરૂપની માય અપરમ પાર પદ તેજ પામે એ અપરમ પાર પદ તેજ પામે એ અખંડ શાંતિ ધામ હરદમ સાધુ રે ગુરુ શરણ આધાર સાધન હાચું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે માટે ગુરુ શરણ સિધાય સાચો સાધુ નિત્ય સાધે
સુજાણ સાચો સાધુ નિત્ય સાધે એ સોમ સ્વરૂપ સુજાણ દાસ લાભો લક્ષને પામી એ દાસ લાભો લક્ષને પામી એ ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ રે ગુરુ શરણ આધાર સાધન હાચું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાશું રે માટે ગુરુ શરણ સિધાય આ જગતમાં મહાપુરુષોએ આપણા માટે મનુષ્ય માટે જે કાંઈ ખજાનો મૂકતા ગયા છે એ ખજાનાના ભાગીદાર આપણને બનાવ્યા છે. સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ. કોને પામ્યા? કે સંત સમાગમ એ અખંડ આનંદના દાતા છે. દાદાશ્રીએ એની ભજનવાણીમાં ગાયું કે સુખને જો તમારે માણવું હોય, સુખને જો જોતું હોય તો સુખ શેમાં સમાયેલું છે? આપણને ઘણી વખત એમ થાય કે સારું એવું મકાન હોય, બંગલો હોય, ગાડી હોય, આખો પરિવાર હોય, જે વસ્તુની જરૂરિયાત હોય એ પૂરેપૂરી હોય તો આપણે એમ નહીં માની લેવું કે આપણે સાચા સુખી છીએ. દાદાનો મત કેવો છે કે જો સુખ જોતું હોય, ખરેખર આ મનુષ્ય જીવનને દિવ્ય બનાવવું હોય તો સુખ સાચું સંતોષ આત્મામાં, સુખ સાચું સંતોષ આત્મામાં, જેનો આત્મા કાયમ માટે સંતોષી છે. કુદરતે જે કાંઈ આપ્યું છે એ એમ માને કે મને મારી કક્ષા કરતાં ઘણું બધું આપ્યું છે, પણ ઘણું બધું આપ્યા હોવા છતાં જો મનુષ્ય એમ માને કે હજી મારે ઘણું મેળવવું છે, હજી મારે ઘટે છે, તો એના જેવો દુઃખી કોઈ નથી. આપણને ઘણી વખત એમ થાય કે ઘરમાં 2-5 લાખ રૂપિયા પીડ્યા હોય તો એને સાચવવાની ઉપાધિ થાય, આપણને ઊંઘ પણ ન આવે. પણ કંઈ ન પડ્યું હોય ને જોતા પૂરતી વ્યવહાર હાલતો હોય તો કશી ચિંતા નથી હોતી અને નિરાતે ઊંઘ આવી જતી હોય છે. તો આપણે સુખ શેમાં મળ્યું કે જરૂર કરતાં વધારે પૈસા હોય તો આપણે અશાંત બની જઈએ, એને સાચવવાની ઉપાધિ આપણને વધે. તો
સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. સદાયને માટે મન એવું નિર્મળ હોય, કાયમ માટે આનંદમાં હોય કે કુદરત મહારાજે મને જે આપ્યું છે એ ઘણું બધું આપ્યું છે. એવો સંતોષ જો મનમાં હોય તો દાદાના એક એક શબ્દો તમે જુઓ કે દેખ હરી. ઈશ્વરને જો જોવો હોય, ઈશ્વરને જો મળવું હોય તો ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે દેખ હરી ક્યાં? કે હરોહર હરદમમાં. હરોહર હરદમમાં. હરદમ કહેતા શ્વાસોશ્વાસ, દમે દમમાં. દેખ હરી હરોહર હરદમમાં. પણ ધ્યાન તો આપણે રાખવું છે, પણ કેવી રીતે રાખવું? દેખ હરી હરોહર હરદમમાં ગ્રહી સદગુરુ વચન આધાર. મહાપુરુષોના વચને વચન પ્રમાણ જે નિસરણી બતાવી છે, જે સત્ય નામની આપણને ઓળખાણ કરાવી છે, એમાં જો આપણું ધ્યાન હોય તો દેખ હરી હરોહર હરદમમાં પણ ગ્રહી સદગુરુ વચન આધાર. એનો આધાર પકડીને સુખ સાચું પામવાને જા સદગુરુ કી પાસ. સુખ સાચું પામવાને જા સદગુરુ કી પાસ. મન કર્મ વચને પરાયણ થઈ રાખ વસન વિશ્વાસ. વચને વચન પ્રમાણ, એમાં જરાય લોમ વિલોમ નહીં. આના ગુણાનો વાદો કોણ ગાય? કે દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન. દેવો દેવતાઓ દેવીઓ આનું જ ગુણગાન ગાયા કરે છે. દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન. તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપની ભાન. પણ નિજ ઘટમાં આ ઘટ મંદિરની ઓળખાણ આપણને કરાવી છે. એ મંદિરમાં ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળણ હાર વસે. ઘટમાં આરતી બજે અહોનિશ. પણ જો કોઈ સુરતા શબ્દે શબ્દ ચૂંટે. ક્યાં ઢૂંઢે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે. દાદાના એક એક શબ્દો ફોડવાની જરૂર નથી, એવા શોખવટ ભરી દાદાએ આ વાણી બનાવી છે કે સામાન્યમાં સામાન્ય અભણ માણસ હોય તો પણ સમજી શકે કે શબ્દ સ્વરૂપી કે જે આપણને સત્યનામની ઓળખાણ કરાવી છે, એ શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે. નિજ આનંદ, બીજા કોઈનો આનંદ નહીં. આનંદ તો પામવા માટે મહાપુરુષોએ આપણને જે ઘર બતાવ્યું છે, એ ઘરમાં જો આપણું ધ્યાન હોય તો શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે. પણ ક્યારે? કે મીટા દે ટેવ પરઘર ભૂંડા. મીટા દે ટેવ પરઘર ભૂંડા. પણ આપણે જો આપણું ધ્યાન અન્યમાં હોય, બીજી કોઈ વસ્તુમાં આપણી લોલુપતા હોય તો નહીં. મીટા દે ટેવ પરઘર ભૂંડા. લાભું નિજ ઘર જો કોઈ ઢૂંઢે. પોતાનું ઘર જો ખોળે તો આ ઘરમાં માલ અમૂલક ભર્યો. જુગતે જોગ કમાયો. પણ કોના માટે? કે જેને જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા, એના ઘાટ ઘડાયા, ફેર આતમ હિરલા પાયા. કે જબ સદગુરુ ચરણ ચિત લાયા, તબ આતમ હિરલા પાયા. એટલે મહાપુરુષોએ આપણને જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ એટલો બધો સરળ છે અને એમાં કાયમને માટે દમે દમમાં પંચકુંડી પર યજ્ઞ મચાયા. શ્વાસોશ્વાસે આહુતિ ધરે 21,600 આહુતિ
એ અષ્ટપહર અર્પણ કરે. પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે. એટલે માટે ગુરુ શરણ આધાર તે સાધન સાચું રે. આપણે કયું સાધન? કે ગુરુનું શરણ. ગુરુ શરણ આધાર તે સાધન સાચું રે. ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે. માટે ગુરુ શરણ સીધાવ, ગુરુ શરણ સીધાવ. અને એ તે કે ગુરુ શરણે જઈને પ્રાણી પકડ એક આધાર. કયો આધાર પકડવાનો? કે પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયા બતાય. એને મળવાનું જો કોઈ સાધન હોય તો એ ગુરુ શરણ છે. જેમ દ્રષ્ટાંત પછી આપ્યા કે પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ. પતિવ્રતા જે સ્ત્રી છે કોને કહેવાય? કે જગતભરમાં અનેક જુએ નહીં કદી ભટકાર એ ધ્યાન સાચું. એટલે આ જગતમાં કદાચ આપણને કોઈ ગમે એવા આંબા આંબલી દેખાડે તો એમાં નહીં રાચતા. ગુરુનું શરણ છે એ આપણા માટે શિરોમાન્ય છે. અને ડગે ન વૃત્તિ અડોલી નિત્ય ગુરુ સ્વરૂપની માય. કદાચ આ જગતમાં ડગાવાવાળાનો કોઈ પાર નથી. આ જગતમાં ડગાવાવાળાનો કોઈ પાર નથી. અને ગમે એવી વાતોમાં ભરમાવીને આપણને ડગાવે છે. પણ મહાપુરુષોના શબ્દો એવા છે કે ડગે ન વૃત્તિ અડોલ નિત્ય. કોઈ પણ એવી વાત હોય તો એ ડગાવી ન શકે. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય. જો ધ્યાન ગુરુ સ્વરૂપમાં હોય તો અપરમપાર પદ તેજ પામે અખંડ શાંતિ ધામ. ઈ હરદમ સાધુ. અને સાચો સાધુ કોણ છે? કે સાચો સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ સુજાણ. સાચો સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભુ લક્ષ્યને પામી. કયું લક્ષ્ય? કે ગુરુ શરણનું આધાર અને સત્ય નામ. ઈ સાધન કાયમ માટે જો આપણા હૃદય વસે તો દાસ લાભુ આ લક્ષ્યને પામી. આપણું લક્ષ્ય તો કયું છે? કે ભક્તિ કરીને મોક્ષની પ્રાપ્તિ, મુક્તિની. કે ફરી ફરીને આપણને આ 184 યોનિમાં ભટકવું ન પડે. અને એવો આપણો યોગ હવે પછીના જન્મમાં આપણને મળે. કે નરસિંહ મહેતાએ ગાયું ને કે હરિના જનતો મુક્તિના માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ નિરખવા નંદ દુલારા. જો આવો ભાવ દિન પ્રતિદિન આપણો હશે તો જેના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ એ આપણને ચોક્કસ મળે. પણ આપણું લક્ષ્ય, આપણી શ્રદ્ધા, આપણું મન, આપણી નિશ્ચય, આપણી લગ્ની એવી દ્રઢ હોય તો એને કોઈ ડગાવી શકે નહીં. એટલે ડગે ન વૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની બાય. અપરંપાર પદ તેજ પામે અખંડ શાંતિ ધામ. હરદમ સાધુ સાચો સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભુ લક્ષ્યને પામી ગુરુ શરણ દ્રઢ વિશ્વાસ. એટલે ગુરુ શરણ આધાર તે સાધન આપણું સાચામાં સાચું છે. બીજું કોઈ સાધન આ 184 યોનિમાંથી ભટકવું ન હોય તો એ સાધન જેને હૃદયે ધર્યું અને છેલ્લા શ્વાસ સુધી દિન પ્રતિદિન હરદમે દમમાં જો કોઈ આનંદ કરે તો સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે. હરદમ હરિગુણ ગાવે સાધુ હોનર હમકો ભાવે. એટલે આવા સાધુ જો આપણે બનવું હોય તો કાયમ માટે ગુરુનું શરણ છે એ આપણા માટે શિરોમાન્ય છે. અને એના માટે બીજી કોઈ આશા ન રાખતા. મુક્તિ આપણને જરૂર મળે પણ આપણું લક્ષ્ય, આપણી સુરતા શબ્દનો યોગ ક્યારે બને? કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે ભેગા મળે અને
એ આ નામમાં મશગુલ બને તો એ યોગ બને, અને એ યોગ જો પ્રાપ્ત થાય તો આવો ને આવો આપણને મનુષ્ય દેહ ફરી ફરીને મળે એવો પુરાવો નરસિંહ મહેતાએ આપ્યો છે કે વણલોભીને કપટ રહિત કુળ 71 તાર્યા. ભણે નરસિંહાનો સ્વામી કે કુળ 71 તાર્યા. 71 પેઢી સુધી આવો લાભ નરસિંહ મહેતાએ માણ્યો છે. પણ એ માણવા માટે આપણું સાધન ગુરુ શરણ છે. એટલે ગુરુપદ પંકજ પૂજતા સૌદે લોક પૂજાય, શિવ વિરંશી શારદા એ ગુરુ તણા જશ ગાય. એટલે એના ગુણાનો વાદો ગાય અને કેવા ભાવે કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબૂધ અજાણ, અપરાધ સામું માં જોશો દયાનિધિ, બોલ્યું કરો ને પ્રમાણ. બોલો સદગુરુદેવની.